બોલીએ હર હર મહાદેવ હર. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, રેતીના શિવલિંગ બનાવ્યા સાસા શંકર માનતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, ગંગા યમુનાના જળ ચડાવતી, દૂધની ધારા કરતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, અબીલ ગલાલને ફૂલ ચડાવતી, બેલના પત્ર ચડાવતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, અગર ચંદનના ધૂપ જ કરતી, પ્રભુજીની આરતી ઉતારતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, અન્ન જળનો તો ત્યાગ કરીને ફળ ફૂલ ખાઈને રહેતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, એક જ પગે ઊભી રહીને હર હર શંભુ બોલતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, એક જ પગે ઊભી રહીને નમઃ શિવાય ઓમ બોલતી હતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, ભોળા મહાદેવ પ્રસન્ન થયા, જે જોઈએ તે માગુસતી, હિમાલયમાં તપ કરતી. 12 વર્ષની બાળકોડી હિમાલયમાં તપ કરતી, પાર્વતીએ એવું જ માગ્યું, ભવો ભવ મળજો ભોળાપતિ, હિમાલયમાં તપ કરતી. હા, ભવો ભવ મળજો ભોળાપતિ,